તમારી બુકની અંદર પેજ નંબર 2, ઓકે, પેજ નંબર 2 માં શરૂઆતમાં સૌથી ઉપર લેફ્ટ સાઈડની અંદર સૌથી ઉપર અહીંયા પહોંચ્યા હતા, અહીંયાથી આપણે આગળ વાત કરી અને આખો પાઠ છે એને આજે સમજવાનું આપણે પૂર્ણ કરી લઈએ. જો સમય વધશે તો આગળની એક પોએમ છે એનું થોડુંક ગુજરાતીની અંદર ભાષાંતર વિસ્તૃત આપણે કરશું. તો કસ્ટમર presentman.com have been completely erased. તો અહીંયા સુધી આપણે અગાઉ વાત કરેલી હતી. તો હવે કે કસ્ટમર શું કહે છે કે ઓકે આઈ એમ ડન મતલબ રેડી, કે હું રેડી છું. કે લવ હેઝ એટલે કે આ સોફ્ટવેર છે એનું નામ શું આપેલું છે? લવ. તો કે લવ છે એ સ્ટાર્ટેડ એટલે કે શરૂઆત, ઇન્સ્ટોલિંગ એટલે કે પ્રસ્થાપિત થવું, એટલે કે આ લવ છે એ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયેલું છે. ઇટસેલ્ફ તેની જાતે, ઇટસેલ્ફ એટલે તેની જાતે, ઓટોમેટિકલી એની રીતે એની મેળે ઓટોમેટિકલી આ લવ છે એ પ્રસ્થાપિત થવાનું શરૂ થઈ ગયેલું છે. ઇઝ ધેટ નોર્મલ? નોર્મલ એટલે આમ સામાન્ય. નોર્મલ એટલે શું થાય? સામાન્ય. તો કે શું આ પ્રક્રિયા છે એ સામાન્ય છે? આ પ્રક્રિયા છે એ સામાન્ય છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે કસ્ટમર કેરનો અધિકારી છે એને હવે જવાબ આપે છે કે યસ ઇટ ઇઝ, હા એ છે. યસ ઇટ ઇઝ, આ એ છે. યુ શુડ રિસીવ અ મેસેજ. શુડ એટલે જો શુડ છે સેલનું શુડ થયું હોય. શુડ એટલે ફરજિયાત ક્રિયા. શુડ એટલે ફરજિયાત ક્રિયા. તો જે શબ્દ ફરજિયાત ક્રિયામાં વપરાનો હોય, બરાબર, અહીંયા એમ તો શું કહે છે કે યસ કે યુ શુડ રિસીવ અ મેસેજ, કે તમને મેસેજ મળશે. રિસીવ એટલે મેળવવું, મેસેજ એટલે સંદેશો, તમને સંદેશો મળશે. અને ધેટ સેઝ, અને સેઝ એટલે કહેવું, તો કે એ કહેતા હશે ઇટ વિલ રીઇન્સ્ટોલ, એન્ડ ધેટ સેઝ ઇટ વિલ વાપરું છે ભવિષ્યની વાત છે. ઇટ વિલ રીઇન્સ્ટોલ એટલે કે ફરી વખત ઇન્સ્ટોલ કરવું. આપણે કેમ એક એપ્લિકેશન વોટ્સઅપ છે નવું અપડેટ આવ્યું હોય તો વળી પાછું ઇન્સ્ટોલ નથી કરતા, એટલે કે રીઇન્સ્ટોલ. ફોર ધ લાઈફ એટલે કે જીવન માટે, લાઈફ કે ઓફ યોર હાર્ટ એટલે કે તમારા હૃદયમાંથી એને ફરી વખત ઇન્સ્ટોલ કરવાનું છે. અને હાર્ટ એટલે અહીંયા એ કોમ્પ્યુટરની ભાષામાં સિસ્ટમમાં ગણાવે છે એની ઓપરેટિંગ સિસ્ટમ. ડુ યુ સી ધેટ મેસેજ, કે તમે આવો મેસેજ જોઈ શકો છો તમારી સ્ક્રીન પર? તમે આવો મેસેજ જોઈ શકો છો તમારી સ્ક્રીન પર? તો કસ્ટમર કહે છે યસ આઈ ડુ, કે હું કરી રહ્યો છું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલેડ? કમ્પ્લીટલી એટલે પૂરેપૂરો, ઇન્સ્ટોલેડ એટલે પ્રસ્થાપિત. શું હવે આ પૂરેપૂરું ઇન્સ્ટોલ થઈ ગયું? કેમ કે કસ્ટમરને ઇન્સ્ટોલ કરતા આવડતું નથી એટલે એને કસ્ટમર કેરમાં ફોન કર્યો છે. કસ્ટમર કેરનો અધિકારી એને જાણ કરે છે, શીખવાડે છે કે કેવી રીતના ઇન્સ્ટોલ કરવાનું છે. એટલે એને શું કીધું કે આ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયો છે એવો પ્રશ્ન પૂછ્યો ને અહીંયા. તો હવે કસ્ટમર કેરનો અધિકારી શું કહે છે કે યસ, કે હા થઈ ગયો છે. બટ એટલે કે પરંતુ, રિમેમ્બર એટલે કે યાદ રહે. બટ એટલે પરંતુ, રિમેમ્બર એટલે યાદ રહે કે ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. ધેટ યુ હેવ એટલે કે તમારી જોડે અત્યારે જે ઇન્સ્ટોલ થયેલું છે ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, એ ખાલી કેવો છે? આધાર પૂરતો પ્રોગ્રામ છે, બેઝ પ્રોગ્રામ. એ માત્ર ને માત્ર કેવો પ્રોગ્રામ છે? ઓનલી ધ બેઝ પ્રોગ્રામ એટલે કે આધાર પૂરતો પ્રોગ્રામ છે. યુ નીડ, નીડ એટલે જરૂર. આપણે આમ જરૂરત હોય ને કે મારે લખવું છે, બુક છે, મારી બુકમાં મારે બુકના શબ્દો લખવા છે, તો આપણે શું જરૂર છે? પેનની. આઈ નીડ અ પેન ફોર રાઇટિંગ. બરોબર, નીડ એટલે જરૂરત. ટુ બિગિન, બિગિન એટલે શરૂઆત, કે યુ નીડ ટુ બિગિન, તમારે એ શરૂઆત
કરવાની જરૂર છે કે કનેક્ટિંગ ટુ અધર હર્ટ્સ. કનેક્ટિંગ એટલે જોડાણ. કનેક્ટિંગ એટલે જોડાણ. તમને શબ્દ ખબર નથી પડતી તો એ શબ્દ તમે જોડે જોડે લખતા જજો ફરજિયાત. કનેક્ટિંગ એટલે જોડાણ. તો અધર હર્ટ્સ એટલે કે બીજા હૃદય જોડે, એને જોડાણ કરવાનું છે બીજા હૃદય જોડે. કનેક્ટિંગ ટુ અધર હાર્ટ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. ઇન ઓર્ડર એટલે કે ઈચ્છા મુજબ. ઇન ઓર્ડર ટુ અપગ્રેડ. અપગ્રેડ એટલે અપડેશન થવું. આપણે કેમ એપ્લિકેશન ને અપડેટ કરીએ છીએ તો એ અપડેશન થયું. પછી કસ્ટમર કહે છે કે ઓપ્સ એટલે આમ કંઈક ખરાબ વસ્તુ થાય. શું છે? કંઈક ખરાબ વસ્તુ થાય, આપણે ઈચ્છતા હોય એવું ન થાય ત્યારે આપણે આમ મોઢામાંથી શું શબ્દ નીકળી જાય? ઉપ્સ. બરાબર? એટલે કે આવું ન થવું જોઈએ પણ એવું થયું તો કસ્ટમરના મોઢામાંથી શબ્દ નીકળ્યો ઉપ્સ. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. ઓલરેડી મારી સ્ક્રીન ઉપર એરર એટલે બગ, એરરનો મેસેજ મને શો થઈ રહ્યો છે. ઓલરેડી સ્ક્રીન પર મને એરરનો મેસેજ શો થઈ રહ્યો છે. વોટ શુડ આઈ ડુ? તો હવે હું શું કરું? વોટ શુડ આઈ ડુ? તો હવે હું શું કરું? ડુ એટલે કરવું. ઓકે, તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે એનો અધિકારી છે કે વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? મેસેજ એટલે સંદેશો. વોટ ડઝ ધ મેસેજ સે? સે એટલે કેવું કે આ મેસેજ શું કહે છે? આ મેસેજ શું કહે છે? તો ઇટ સેઝ એ શું કહે છે? એરર કેવી છે? જો એની સ્ક્રીન ઉપર જે એરર લખાઈને આવી, આ એરર શું કહે છે? તો કે એરર 412. જોજો, યાદ રાખજો. એરર કઈ હતી? આ પ્રશ્ન હોઈ શકે છે. સાચું ખોટું પૂછાય તોય આ પ્રશ્ન હોઈ શકે. એરર 412 લખ્યું હોય, એરર 413 લખ્યું હોય, એરર 414 લખ્યું હોય, 15 લખ્યું હોય. બરોબર? તો એરર 412 છે, યાદ રાખજો. એરર 412 412. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ. ઇન્ટરનલ એટલે આંતરિક. લખો અહીંયા શબ્દ ઇન્ટરનલ એટલે આંતરિક, અંદરનું, એમ અંદરની સાઈડ, આંતરિક. કમ્પોનેન્ટ્સ એટલે અંગભૂત. કમ્પોનેન્ટ એટલે એમ સાધનો થાય, ઇક્વિપમેન્ટ એટલે સાધનો થાય, અંગભૂત એમ. કે વોટ ડઝ ધ મીન? આનો મતલબ શું છે? આ એરર આવી તો આ એરરનો મતલબ શું છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે એનો અધિકારી છે એ કહે છે કે ડોન્ટ વરી મેમ. ડોન્ટ વરી એટલે ચિંતા નહીં કરવી. ડોન્ટ વરી મેમ, ચિંતા નહીં કરવી. ધેટ્સ ધ કોમન પ્રોબ્લેમ. કોમન એટલે સામાન્ય, પ્રોબ્લેમ એટલે બગ. કે આ તો એક સામાન્ય પ્રોબ્લેમ છે, આમાં કંઈ ખાસ નથી. ઇટ મીન્સ એનો મતલબ એવો છે that the love program એટલે કે લવ પ્રોગ્રામ જે તમે ઇન્સ્ટોલ કર્યો, લવ પ્રોગ્રામ it's set up to run. સેટઅપ એટલે કે આમ સેટ થયેલું, રન એટલે ચાલુ, ઓન એક્સટર્નલ હાર્ટ્સ. જો ઇન્ટરનલ એટલે આંતરિક, એક્સટર્નલ એટલે બહારનો, બાહ્ય. બરાબર? કે એક્સટર્નલ હાર્ટ એટલે કે બહારના કોઈ હૃદયની અંદર, બહારના કોઈ હૃદયની અંદર. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. કે હકીકતમાં તમારો લવ છે એ કોઈક બહારના હૃદયમાં ચાલે છે, અને અહીંયા જે તમારું આંતરિક ઇન્ટરનલ હૃદય છે એટલા માટે એમાં ચાલુ નથી થતો. કેમ? કે લવ એક જ જગ્યાએ એક જ ટાઈમ રનિંગ થાય, પણ લવ છે એ બહારના હૃદયમાં અત્યારે હજી ચાલુ છે, તો એટલા માટે તમારે અહીંયા પાસે રન થતો નથી, ચાલુ થતો નથી. આ એવી એરર છે. તો ઇટ ઇઝ અ વન ઓફ ધ કોમ્પ્લિકેટેડ. તો લખો કોમ્પ્લિકેટેડ, અહીંયા ગૂંચવાયેલું. કોમ્પ્લિકેટેડ લખ્યું છે ને, ત્યાં નીચે લખો ગૂંચવાયેલું.
તમને જ્યાં કોમ્પ્લિકેટેડ લખેલું છે અહીંયા નીચે લખવું પડશે ગૂંચવાયેલું. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ, એટલે કે એ એક શું છે વસ્તુ, ગૂંચવાયેલી વસ્તુ છે. કે પ્રોગ્રામિંગ થિંગ્સ, એટલે કે કોઈ પણ સોફ્ટવેર બનાવવો હોય તો પ્રોગ્રામિંગ તો કરવું પડે ને. એટલે કે આ પ્રોગ્રામિંગમાં ગૂંચવાયેલું છે કાંઈક. તમારો લવ અહીંયા ચાલુ થતો નથી, એનું કારણ એ છે કે એ કોઈક બહારના હૃદયમાં ચાલુ છે. એ બહારના હૃદયમાં ચાલુ છે એટલા માટે અહીંયા ચાલુ નથી થતો. એટલે કે આ પ્રોગ્રામિંગમાં કાંઈક ગૂંચવણ છે. પડી ખબર? આ પ્રોગ્રામિંગમાં અહીંયા કાંઈક ગૂંચવણ છે. પછી બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પરંતુ કે નોન ટેકનિકલ ટર્મ્સની અંદર, નોન ટેકનિકલ ટર્મ્સ એટલે કે કાંઈ આવું ટેકનિકલ વગરની વસ્તુ, ટેકનોલોજી વગરની વસ્તુ. ઇટ મીન્સ યુ હેવ ટુ લવ. એનો મતલબ શું થાય છે? ઇટ મીન્સ યુ હેવ ટુ લવ, કે તમારો આ જે લવ છે કે યોર ઓન મશીન, તમારા ઓન એટલે પોતાનું, ઓન એટલે પોતાનું, મશીન એટલે તમારું હૃદય, કે બિફોર ઇટ કેન લવ અધર્સ, કે તમે પેલા તમારા મશીનને લવ કરો પછી બીજાના મશીનને. પડે ને ખબર? તમે પેલા તમારા પોતાના જ મશીનને લાગણી આપો પછી બીજું. એવું કહેવા માંગે છે. તો કસ્ટમર શું કહે છે કે સો વોટ શુડ આઈ ડુ, તો એના માટે વોટ શુડ આઈ ડુ, હું શું કરું. સો વોટ શુડ આઈ ડુ, તો એના માટે હું શું કરું. તો એને જવાબ આપે છે કે કેન યુ ફાઇન્ડ અ ડાયરેક્ટરી કોલ્ડ. કેન યુ એટલે કે તમે, ફાઇન્ડ એટલે ગોતવું, ધ ડિરેક્ટરી. જો ડિરેક્ટરી એટલે શું? હવે તમે બધાએ કોમ્પ્યુટર તો વાપરેલું જ છે, બરોબર? તો ડિરેક્ટરી એટલે એક પ્રકારનું ફોલ્ડર કહેવાય. શું કહેવાય? ફોલ્ડર. માનો કે તમે તમારા કોમ્પ્યુટરમાં એ ડ્રાઈવ ઓપન કરો, એમાં એક તમારા નામનું ફોલ્ડર બનાવો, તો એ ફોલ્ડર બનાવ્યું કહેવાય તમે. પણ એને કોમ્પ્યુટર ભાષામાં વાત કરવું હોય તો એ એક ડિરેક્ટરી બનાવી કહેવાય. શું કહેવાય? એ એક ડિરેક્ટરી બનાવી કહેવાય. એટલે કે તમે શું કીધું કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી, કે તમે એક એવા ફોલ્ડરને ગોતો કે એનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ, એટલે કે પોતાની જાતે એક્સેપ્ટ કરી શકતા હોય એવું, પોતાની જાતે નિર્ણય લઈ શકતા હોય. એક્સેપ્ટન્સ એટલે સ્વીકારવું, સેલ્ફ એટલે પોતે, કે પોતે જે સ્વીકારી શકતા હોય. માનો કે મારે અહીંથી આમ ક્યાંક જવું છે તો એ ડિસિઝન હું લઈ શકતો હોય, સેલ્ફ એક્સેપ્ટન્સ. તમારે મીટિંગમાં જોઈન થવું છે, મીટિંગમાં જોઈન નથી થવું, આ ડિસિઝન તમારો પોતાનો છે, તો એ સેલ્ફ એક્સેપ્ટન્સ. ના, પનાઈને થવું પડશે, તો એ સેલ્ફ એક્સેપ્ટન્સ નથી. પડી ખબર? તો એ સેલ્ફ એક્સેપ્ટ એટલે કે આવી ડિરેક્ટરી ગોતો તમારા કોમ્પ્યુટરમાં, એટલે કે તમારા હૃદયમાંથી આવી ડિરેક્ટરી ગોતો. સેલ્ફ એક્સેપ્ટેશન શું છે? તો કસ્ટમર કહે છે કે યસ આઈ હેવ ઇટ, હા મારી આગળ છે. સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી મારી આગળ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે એનો અધિકારી શું કહે છે? એક્સિલન્ટ, ગુડ, સરસ, વેરી ગુડ, આવું બધું કહે ને. એક્સિલન્ટ, સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, કે તમને મળ્યું, ગેટિંગ એટલે મેળવવું, એટ ધીસ તમને આ સમયે ખરેખર સારી વસ્તુ ચોક્કસ મળી ગઈ છે. તો કસ્ટમર કહે છે કે થેન્ક યુ. હવે એ કહે છે કે યુ આર વેલકમ. હવે શું કહે છે ઓલો શીખવાડનાર અધિકારી? ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ. આમ ક્લિક કરવું, અને આપણે મગજથી કરવું શું કરે? યાદ કરવું. એમ આ કોમ્પ્યુટરની ભાષામાં વર્ણવ્યું છે એને. ક્લિક એટલે આપણે આમ ક્લિક કરીએ ને માઉસથી કોમ્પ્યુટરમાં, કે ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ. ફોલોવિંગ એટલે નીચેની, અબવ એટલે ઉપરની, ફોલોવિંગ એટલે નીચેની, નીચેની ફાઇલને ક્લિક કરો. એન્ડ કોપી ધેમ, એને કોપી મારી લ્યો ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી, એટલે કે મારા હૃદય નામનું ફોલ્ડર, માય હાર્ટ ડિરેક્ટરી નામના ફોલ્ડરમાં એને કોપી મારી લ્યો સેલ્ફ એક્સેપ્ટન્સને. એન્ડ ફોરગીવ સેલ્ફ .doc,
એટલે કે ફોરગીવ એટલે આમ અમુક વસ્તુ આમ ભૂલી જવું. ફોરગીવ સેલ્ફ.doc એટલે કે આ જે ફાઇલ છે બરોબર, અને સેલ્ફ સ્ટીમ.txt એટલે કે આ જે ફાઇલ છે, પછી રિયલાઇઝ વર્થ.txt એટલે કે આમ રિયલાઇઝ આપણે એમ કહીને આને મને આવું કર્યું છે એને રિયલાઇઝ તો કરાવીશ જ, એની યારે બોલવાનું બંધ થઈ જઈશ એટલે એને એવું તો લાગશે જ કે મેં કેમ એની યારે બોલવાનું બંધ કરી દીધું, એ રિયલાઇઝ કરાવ્યું કહેવાય. એન્ડ goodness.coc બરાબર, કે આ બધી ફાઇલ છે એને કોપી કરો. ધ સિસ્ટમ વિલ એટલે કે તમારું કોમ્પ્યુટર એટલે કે તમારો આખો હૃદય છે, ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એટલે શું મેં તમને ત્યારે કીધું હતું, એક ફાઇલ ઉપર એને નામને બીજી ફાઇલ અહીંયા પેસ્ટ કરવામાં આવે તો ઓવરરાઇટ નું ઓપ્શન આવે કોમ્પ્યુટરમાં, એ ઓવરરાઇટ કહેવાય. ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ એટલે કે ગૂંચવાયેલ ફાઇલ એટલે કે કોઈ પણ ગૂંચવાયેલી ફાઇલ હશે. એન્ડ બિગિન એટલે શરૂઆત. એન્ડ પેચિંગ એની ફોલ્ટ પ્રોગ્રામિંગ, પેચિંગ એટલે આ મેચ થવું, પેચિંગ એટલે એનો મતલબ શું થાય કે મેચ થવો. એની ફોલ્ટી પ્રોગ્રામિંગ એટલે કે કોઈ પણ ખોટો પ્રોગ્રામ હશે ને તો અહીંયા પાસે મેચ થઈ જશે, એની પાસે મેચ થશે નહીં. જો કોઈ પણ ખોટો પ્રોગ્રામ હશે તો અહીંયા મેચ નહીં થાય. ઓલ્સો યુ નીડ ટુ ડિલેટ અને તમારે શું ડિલેટ કરવાની જરૂર છે કે સેલ્ફ ક્રિટિક.exe આમ પોતાને ઘણું બધું આમ સેલ્ફ આમ ક્રિટિક હોય, અભિમાન હોય, હે ના રે ના હું કહું એમ જ થાય બરોબર, 1 2 3 7 વાર હોય તો જ આવે નકર કાંઈ નહીં, એટલે આમ પોતાને ક્રિટિક હોય તો આ તમારે તમારામાંથી ડિલેટ કરી દેવાનું છે. આ શું કરવાનું છે? ડિલેટ કરી દેવાનું છે કે સેલ્ફ ક્રિટિક.exe નામની ફાઇલ. હવે આ .exe .doc ના બધું આવે તો શું તો ખબર જ છે ને તમને. આપણે કોઈ પણ કોમ્પ્યુટરમાં રાઈટ ક્લિક કરીને ટેક્સ્ટ ફાઇલ બનાવજો તો એ ફાઇલનું નામ તમે રાખશો પરેશ તો પરેશ.txt ફાઇલ નામ બનશે. હવે કોઈ પણ વર્ડની ફાઇલ બનાવી તો .doc આવશે પાછળ. કોઈ પણ સોફ્ટવેર તમારી આગળ પડેલો છે તો એ સોફ્ટવેરની ફાઇલનું નામ શું હશે? .doc નામ હશે. આવું હોય છે તો આ મુજબ ધ્યાન રાખો કે ડિરેક્ટરી. એન્ડ ધેન એમ્પ્ટી એટલે લખજો ખાસ ખાલી, એમ્પ્ટી એટલે ખાલી. યોર રિસાયકલ બિન કે તમારું રિસાયકલ બિન હોય ને એને ખાલી કરી નાખો. જો રિસાયકલ બિનનો ઉલ્લેખ બહુ મહત્વનો છે. આપણે આપણા કોમ્પ્યુટરમાં જેટલી ફાઇલો ડિલીટ કરેલી છે આ બધી ફાઇલો ક્યાં જશે તો કે રિસાયકલ બિનમાં જશે. હવે રિસાયકલ બિનમાંથી જો કદાચ પાછું લેવું હોય હજી તો આવી શકે, પણ રિસાયકલ બિનમાંથી ડિલીટ મરાઈ ગયું એટલે એ ક્યાંયથી પાછું આવે નહીં, એ હાવ વહી જાય. પડી ખબર? તો કે તમારા રિસાયકલ બિનમાંથી પણ આ બધી ફાઇલોને ડિલીટ મારી દો. અભિમાન હોય, ક્રિટિકલ હોય, ફોરગીવનેસ આ બધું ડિલીટ જ મારી દો. ઓકે, કે રિસાયકલ બિનમાંથી આ ફાઇલ છે એને શું કરી દો? ડિલીટ મારી દો. આફ્ટરવર્ડ અને પછી ટુ મેક શ્યોર અને પછી એમ ચોક્કસ બની જાઓ, ચોક્કસ બનો. મેક શ્યોર, શ્યોર એટલે ચોક્કસ. ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, કમ્પ્લીટલી પૂરેપૂરું વહી ગયું એમ, ગોન. એન્ડ નેવર કમ બેક. હવે આ જે ક્યારેય પાછું આવશે? નેવર એટલે ક્યારેય નહીં, નેવર એટલે ક્યારેય નહીં, બેક એટલે પાછું, એ ક્યારેય પાછું આવશે નહીં. ઓકે, તો કસ્ટમર શું કહે છે કે ગોટ ઇટ. આપણે કોઈ પણ માનો કે તમે કોઈ પ્રશ્ન પૂછ્યો બરોબર, તમે કોઈ પ્રશ્ન પૂછ્યો, મેં તમને એનો જવાબ આપ્યો, તમે એને સમજી ગયા તો તમે મને શું કહી શકો? ગોટ ઇટ. હા સમજી ગયો એમ, ગોટ ઇટ. એટલે કે ઓકે થઈ ગયું હોય, આપણે સમજી જાય એટલે એમ કહેવાય ગોટ ઇટ,
કે ગોટી હું સમજી ગઈ એમ કહે છે પેલી કસ્ટમર છે એ. અને શું કહે છે કે હે માય હાર્ટ એટલે કે મારું હૃદય છે ઇઝ ફિલિંગ અપ, મારા હૃદયમાં અલગ જાતની ફિલિંગ્સ આવે છે. આપને પણ ક્યારેક ક્યારેક હૃદયમાં આમ ફિલિંગ આવતી હોય ને, ફિલિંગ અપ કે ફિલિંગ થી ભરાઈ ગયું છે મારું હર્ટ એટલે કે હૃદય છે, એટલે કે હૃદય નામની ઓપરેટિંગ સિસ્ટમ કે આમ ફિલિંગ થી ઉભરાઈ આવે છે. વિથ રિયલી નીટ ફાઇલ્સ, વિથ રિયલી નીટ ફાઇલ્સ એટલે કે નીટ નકામી હોય, જરૂરત વાળી હોય, આવી બધા જ પ્રકારે એક કોમ્પ્યુટર ભાષાની અંદર નીટ ફાઇલ્સ નામ છે કે વિથ રિયલી નીટ ફાઇલ્સ. કે એ નીટ ફાઇલ્સ કઈ કઈ કહેવાય, જરૂરી આનંદદાયક એન્જોયમેન્ટની. તો નીટ ફાઇલ કઈ, તો કે સ્માઇલ ડોટ, સ્માઇલ એટલે હસવું, એમપીજી. હવે કોઈ પણ આપણા ફોટા હોય એનું એક્સટેન્શન હોય એમપીજી, યાદ છે ને, જેપીજી હોય, એમપીજી હોય. તો સ્માઇલ ડોટ એમપીજી, શું નામ છે, સ્માઇલ ડોટ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર, એટલે કે એ વર્કિંગ કરી રહી છે. પ્લેઇંગ એટલે રમી રહ્યું એમ, પણ એટલે કે કોમ્પ્યુટરમાં દેખાય છે, ચાલુ છે. કે ઓન માય મોનિટર, મોનિટર એટલે આપણી સ્ક્રીન ટીવીની. હે પેલા શું હતું, ઓલા ડબ્બા આવતા, ડબ્બા કોમ્પ્યુટરનો ઓલો ડબ્બો હોય ને આમ કાળા, એ મોનિટર કહેવાય. હવે એલસીડી આવી ગઈ, એલઈડી આવી ગઈ, બરોબર ને, એવું બધું. કે મોનિટર રાઈટ નાઉ, કે અત્યારે મને આમ સ્માઇલ, આવું બધું મેં સાંભળ્યું, મને સારું લાગ્યું, એટલે મારા ચહેરા ઉપર કે સ્માઇલ નામની, એમ મોનિટર ઉપર સ્માઇલ નામની ફાઇલ છે એ મને દેખાય છે. ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઈટ નાઉ એન્ડ ઇટ સો ધેટ, અને એ બતાવે છે શું, કે વાર્મથ ડોટ કોમ, વાર્મથ વ્યોગ પોતાનો, પીસ શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ સાનુકૂળતા. હે એટલે કે સારા સારા વિચારો આવવા, પોઝિટિવ વિચારો આવવા, સારા સારા વિચારો આવવા, પોઝિટિવ વિચારો આવવા. એટલે કે આ બધી ફાઇલો અત્યારે છે કે આર કોપિંગ, એટલે કે કોપિંગ એટલે કે કોપી થઈ રહી છે. ધેમ સેલ્વ એની મેળે, કે ઓલ ઓવર માય હાર્ટ, એટલે કે મારા હાર્ટની અંદર આ બધું ઓટોમેટિક કોપી થઈ રહ્યું છે. આપણે કોઈક સારું વ્યાખ્યાન સાંભળીએ તો સદગુણો ઓટોમેટિક આપણા હૃદયની અંદર, આપણા મગજની અંદર, આપણા દિલની અંદર આવતા જાય, બરોબર ને. હા, પણ કંઈક એવો ખરાબ જ સાંભળ્યું, ખરાબ જગ્યાએ જ એન્ટરટેનમેન્ટ કરીને આવ્યા તો આ સાવ ઊંધું થઈ જશે. એ વિચાર અલગ હશે, એવા વિચાર હશે. એટલે કે ઓટોમેટિકલી આ બધું મારા હૃદયની અંદર કોપી થઈ રહ્યું છે એવું કહે છે. પછી કસ્ટમર અધિકારી શું કહે છે કે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો હવે લવ ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલુ થઈ ગયો છે. હે રિયલ લાઈફના લવની પણ કંઈક આવી જ કહાની હોય ને, કે આમ હકીકતમાં કંઈક કોક પ્રત્યે આમ કંઈક ફિલિંગ થઈ જાય એટલે શું થાય, અલગ અલગ જ આમ ફિલિંગ લાગે. હે ભૂખ ભૂખ તો લાગે નહીં, આવું ઘણું બધું થાય. એ અનુભવ થાય, અનુભવ કર્યો હોય એને ખબર હોય. એટલે કે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો હવે આ લવ છે ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલુ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. કે હવે તમે ખુદ, યુ શુડ બી એબલ, એબલ એટલે સક્ષમ, એબલ, એબલ એટલે સક્ષમ, ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. કે હેન્ડલ ઇટ, હેન્ડલ એટલે એને મેનેજ કરવું, ફ્રોમ હિયર એટલે કે અહીંયાથી. વન મોર થિંગ બિફોર આઈ ગો. હજી એક વસ્તુ હું ખાસ તમને કહેતો જાઉં છું બિફોર આઈ ગો, હું જાઉં એ પહેલા, એમ એ અધિકારી કહે છે. તો કસ્ટમર કહે છે કે યસ બોલો. ઓકે, હવે છેલ્લો પેરેગ્રાફ છે એ પતાવી અને પણ હું એક તમને બહુ મહત્વની વસ્તુ સમજાવવાનો છું 5 મિનિટના મારા ભાષણ દરમિયાન. ઓકે,
કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે કે લવ ઇઝ અ ફ્રી વેર. આ લવ છે એ ફ્રી છે, એનો કોઈ કોસ્ટ નથી. લવ છે એ ફ્રી છે, એનો કોઈ કોસ્ટ નથી. બી શ્યોર, તમે ચોક્કસ રહેજો ટુ ગીવ ઇટ. ગીવ એટલે એને આપવું. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ. વેરિયસ એટલે અલગ અલગ, મોડ્યુલ્સ એટલે એના પ્રકારો. એના ઘણા બધા અલગ અલગ પ્રકાર છે. ટુ એવરીબડી યુ મેટ, કે એવરીબડી એટલે કે બધા, યુ મીટ કે તમે જે કઈ બધાને મળો બધાને બાંટજો, બધા એ લાગણી ભેર રહેજો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ. અને દે એટલે તે લોકો શું કરશે? વિલ ટર્ન. ટર્ન એટલે આમ વારો આવો, પાછું ફરવું, કે શેર ઇટ. અને એ પણ તમને બાંટશે. તમે કોકને લવ આપશો તો એ સામેવાળી વ્યક્તિ તમને લવ આપવાની છે. વિથ અધર પીપલ એટલે કે એ બીજા લોકોને પણ શેર કરશે. ધે વિલ રિટર્ન સમ રિયલી નીડ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તે લોકો છે એ રિયલી ખરેખર અમુક એ વસ્તુ છે એ આપને રિટર્ન આવશે. આપણે કોકને લાગણી આપીએ તો સામેથી આપને લાગણી જ મળે. આપણે કોકને ન દેવાની દઈ તો આપને એવી જ મળે ને. સ્વાભાવિક વાત છે. આપણે જેવો પ્રેમ સામે આપીએ એવો જ આપને રિટર્ન મળે. તો કસ્ટમર કહે છે કે આઈ વિલ, હા હું એવું જ કરીશ કે મારું જ્ઞાન, મારી લાગણી છે એને હું બાંટતી રહીશ અને સામે પણ એવી રીતના લેતા રહેશું અને સૌ અડીમળીને રહેશું. થેન્ક યુ ફોર યોર હેલ્પ. એટલે કે આભાર તમારો હેલ્પ કરવા માટે. હવે હું તમારી ચોપડીમાં પહેલા તમને એક્સરસાઇઝ ટીક કરી દઉં. કેટલી એક્સરસાઇઝ તમારે લેવાની છે ચોપડીમાં જોઈ લેજો, ખાસ એકમ કસોટી માટે. જોઈન એ વિથ બે નથી લેવું. C2 નામનું લઈ લેજો, C3 નામનું લેજો, C4 નથી લેવું, C5 પણ નથી લેવું. બે જ મેં તમને કીધું ને, એ બે જ. એ એકમ કસોટી માટે, આપણે બોર્ડ માટે તો એ પ્રકારે નથી લેવાનું, અલગ પ્રકારે છે. હું ફંક્શનના ટોપિકમાં સમજાવીશ. પણ અત્યારે એકમ કસોટી ગવર્મેન્ટ લે છે. હા, કદાચ હજી લોકડાઉન આવે તો આપણે જે એકમ કસોટી લીધી હોય ને એના મુજબ માર્ક મુકાય આપણા, એના મુજબ બોર્ડમાં ફાયદો થાય. એટલે ખાસ ધ્યાન રાખજો. એક કાકરે બે તીર થાય. એટલે ખાસ કદાચ આવી પરિસ્થિતિ આવી શકે છે. આજની તારીખમાં અત્યારે પણ એવી સંભાવના છે કે લોકડાઉન થઈ શકવાની વાત છે. ઓલરેડી કોઈ પણ ખાણીપીણીની બજાર છે, નાસ્તાની બજાર છે, પ્લસમાં કોઈ ટી સ્ટોલ છે, હોટલ છે, ફૂડ ટૂંકમાં અરાઉન્ડ બંધ છે બધે. કાલથી નિયમ આવી ગયો છે, ફૂડ બંધ છે બધે, બરાબર. બાકી અમુક સમ સર્વિસ જીવન જરૂરિયાતની હોય એ ચાલુ છે. પણ દિવસે ને દિવસે અનએક્સપેક્ટેડ કેસ આવી રહ્યા છે. તો એટલા માટે બધાએ બી કેરફુલ. પણ આપણે ઘરે રહેવાનું છે. જો આપણે ક્યાંક હેરાન થઈ તો બહુ તકલીફ પડે. એટલા માટે ખાસ બધાએ બી કેરફુલ. એના માટે પણ રહીએ. અને આ પાઠમાંથી બે જ એક્સરસાઇઝ મેં તમને કીધી એ, બરોબર. અને હવે એક ટોપિકની શરૂઆત કરું છું ને, તો એના પહેલા મારે એક તમને મારું જે માનવું છે, હું જેવું સમજુ છું એ મારે તમને બે શબ્દ વાત કહું તમને. જો એક વસ્તુ, ઓકે, આપણે આ પાઠને અહીંયા પૂરો કરીએ છીએ.